બેના કાઢ ને બહાર. चल चल निकल यहाँ थी भाभी एक बार करे ना निकल चल निकल यहाँ थी શું જ ઝેર લાવી આપું તમને? હાલો આ તો આખો દી દયામણો ચહેરો કરીને નાટક જ કર્યા કરશે. અંદર જાઓ અને જે મળે ઉપાડી લાવો. જાઓ. छोड़ो 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 छोड़ छोड़ નરસિંહ મોટો ભાઈ મહેરબાની કરીને તમે લોકો અત્યારે અહીંથી જાઓ. મોટા ભાઈને કંઈક થઈ જશે. કહું છું સાંભળો છો રાઘવ ઉઠો તમને શું થઈ રહ્યું છે ઉઠો તમે કઈ બોલતા કેમ નથી ઉઠો ને જીવન જીવન તમને દેખાતું નથી? બનેવીલાલની હાલત ખરાબ થઈ ગઈ છે. ઉપાડો ને ઉપાડો ઉપાડો અહીંયાથી ભાઈ મહેરબાની કરીને તમે લોકો અત્યારે અહીંથી જાઓ. મેં મારી જાતને પેઢીએ ગીરવે મૂકી છે. તમે લોકો જે કહેશો એ હું કરીશ. આ તો પોતાની જાતનું જ રટણ કર્યા કરે છે. અને પોતાની જાતની સાચી કિંમત જાણે છે. આ મેં ઉપાડેલી ધૂળ તું વેગળી કરી શકીશ નહીં ને? તો આ છે તારી જાતની સાચી કિંમત. શૂન્ય.
ચાલો. શું બોલ્યા? તે જે આમની કિંમત ધૂળમાં મેળવી છે ને, એમ તારો ટુકડો કરીને ધૂળમાં મેળવી નાખીશ. સમજો? નીકળ અહીંયાથી. નીકળ, નહીં તો ઊભા ને ઊભા ચીરી નાખીશ. એ બૈરાની જાત થઈને અમારા જેવા પુરુષને ધમકાવે છે. એ હું તમને લોકોને વચન આપું છું, હું આવીશ. મોટાભાઈ જેવા ભાનમાં આવે હું તરત પેઢીએ આવીશ. ખીમજી, ચંદુ, તમે તો મારા પર ભરોસો રાખો. નીકળો. ચલો. તારી બૈરીએ ગામ વાળાની વચ્ચે હથિયાર ઉગામીને અમારી ઇજ્જતને ધજાગરા કર્યા છે. આની સજા ભોગવવી જ પડશે નરસિંહ તારે. યાદ રાખજે. હાલ. ચલો. કહું છું, સાંભળો છો? કંઈક તો બોલો. પહેલા છોડ રે. પનવીલાલ, જો બેના તમને બોલાવે છે. બોલો ને. પહેલા અમને શું થઈ ગયું છે? પનવીલાલનો જીવ લેશે તો જ આ નરસિંહને શાંતિ મળશે. મોટો ખબરદાર છો, એમને હાથ પણ અડાડ્યો છે તો તારા કારણે જ તારા ભાઈની આ હાલત થઈ છે. ભાભીમાં નરસિંહ, બેનાએ શું કીધું તને સમજાતું નથી? નાનપણથી તું બનેવીલાલને હેરાન કરતો આવ્યો છે. હવે મોટો થઈ ગયો, હવે તો સુધરી જા. સાચી વાત છે નરસિંહ, હવે બહુ થયું. ત્યાં સુધી તું તારા ભાઈ ભાભીને આમ તકલીફ આપતો રહીશ. કેવો નફટની જેમ ઊભો છે. તારામાં જરાય શરમ જેવું હોય ને તો બારે જઈને બેસ. જ્યાં સુધી આ ઘરમાં રહેશે ત્યાં સુધી અમારી આવી જ હાલત થતી રહેશે. ભાભીમાં મારો વિશ્વાસ કરો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી, સમજો ને? તારા કારણે જ તારા મોટા ભાઈની આ હાલત થઈ છે. મોટા ભાઈ, પહેલા જો ને અમને શું થઈ ગયું છે. બનેવીલાલ, કંઈક તો બોલો ને. હે મહાદેવ, રક્ષા કરજો મોટા ભાઈની. કઈ નહીં થાય, કઈ નહીં થાય તારા મોટા ભાઈને, સમજીને?
શું થાય છે તમને? શું થાય છે તમને? બોલો ને, શું કેવું છે તમારે? બેના, મને લાગે છે બનેવીલાલનું જમણી બાજુનો અંગ ખોટું થઈ ગયું છે. કદાચ એ હવે બોલી નહીં શકે. ભાભીબા, તમે ચિંતા ન કરતા, મોટાભાઈને જલ્દી સારું થઈ જશે. મોટાભાઈ, રાધે કૃષ્ણ બોલો, 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 રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હરી તો આમનું સારું જ કરશે, પણ હું કઈ તારું ભૂંડું કરું એ પહેલા નીકળ અહીંયાથી. બુંદિયા, અપશુકનિયા, તારો અશુભ હાથ તારા મોટા ભાઈને અડાડતો પણ નહીં. તારા પાપેશ તારા મોટા ભાઈની આ હાલત થઈ છે. જન્મ્યો ત્યારથી આમની પાછળ પડી ગયો છે, સુખેથી જીવવા જ નથી દેતો. મોટાભાઈ, તમે ચિંતા નહીં કરતા, આપણે બીજા ગામેથી સારામાં સારા વૈદને બોલાવીશું. હું તમને કંઈ જ નહીં થવા દઉં. રે નરસિંહ, તું વૈદ બાપાને જો બોલાવવાનો હોત તો અત્યાર સુધી બોલાવી લાવ્યો હોત. બેના, હું વૈદ બાપાને બોલાવું છું. જટાવજો મામા. એ તું મને નહીં શીખવાડ. હું શું ત્યાં વૈદ બાપા સાથે રાસ રમવા બેસવાનો છું? બેના, હું જાઉં છું. જીવન હું પણ તારી સાથે આવું છું. હા હા, ચાલ ચાલ ચાલ. મોટાભાઈ કંઈક કહેવા માંગે છે. મોટાભાઈ, એ આમ નહીં માને. ચાલ મોટા- ચાલ, નીકળ અહીંયાથી, નીકળ. ચાલ નીકળ, કહ્યું ને નીકળ અહીંયાથી, ઓનાની બહાર જા. ભાભી, મને મોટાભાઈથી દૂર ન કરો. એમને મારી જરૂર છે. ભાભી, એકવાર એમની વાત તો સાંભળી લો. લઈ જા ને, લઈ જા ને, તું બોલી જા. તમે બંને જણા મને આ ઓરડામાં ના જોઈએ. ભાભી, એ મોટા ભાઈને નહીં અડે, ખોળામાં બેસી રહેશે એક બાજુ, પણ એમને મોટા ભાઈથી દૂર ના કરશો. ભાભી, ચૂપ કર અપશુકનિયાળ. મને જે કહેવું હોય એ કહો. ગાળો ભાંડો કે મારો, પણ એમને મોટા ભાઈથી દૂર ના કરો. ભાભી, એમનો જીવ છે મોટા ભાઈમાં. ચૂપ. તમે બંને જણા તમારા મોટા ભાઈની આજુબાજુ ફરક્યા પણ છો ને, તો તમારા બંનેનું માથું ભાંગી નાખીશ. નીકળો અહીંયાથી. ચાલો. ચાલો અહીંયાથી. તમને દુખી જોઈને મોટા ભાઈને વધારે તકલીફ થશે. ચાલો. મોટા ભાઈને તકલીફ થશે. ચાલો. પાણી લાવો. માણિક,
શબ્દોને વાચા આપી દો, નહીં તો વધારે તકલીફ થશે. તમે હંમેશા કહેતા હતા ને કે ભાભીમાના શબ્દોમાં કડવાશ નથી હોતી, પણ મોટા ભાઈ પ્રત્યેની લાગણી હોય છે. તો શું કામ એમની વાતોને મન પર લો છો? હા, પણ ભાભીમાની લાગણીનું સ્વરૂપ આટલું મોટું નહોતું. એમને લાગે છે મોટા ભાઈને જે આઘાત લાગ્યો છે મારે લીધે લાગ્યો છે. હું જવાબદાર છું એના માટે. જોકે એ ખોટા પણ નથી. હું જવાબદાર છું. મારામાં દુનિયાદારીની સમજ નથી. હું જેને પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વકનું કર્મ માનું છું એ જ મારી મોટી ભૂલ સાબિત થાય છે. ને આવું કેમ થાય છે એનો જવાબ મારી પાસે નથી. તો પણ હું બધું જ સહન કરવા માટે તૈયાર છું. પણ ભાભીમાં મને મોટા ભાઈથી અનોખો કરી દે એ મારાથી સહન નથી થતું. આવો વેદ બાપા. ઓય બાપા, તમે અત્યારે અમારા માટે ભગવાન સમાન છો. તમે જલ્દીથી મારા મોટા ભાઈને સાજા સમા કરી દો. એ છોડ એમને. કેમ આમનો સમય ખોટી કરી રહ્યો છે? એક તો બનેવીલાલને ખાટલા ભેગા કરી દીધા ને હવે લાગણીના લીપણ કરે છે. ખબરદાર જો બનેવીલાલની આસપાસ પણ ફરતો છે. આખો ખાસ જય હાટકેશ. ભાઈ બાપા જુઓ ને, આમને શું થઈ ગયું છે? મને તપાસવા દો. એવું લાગે છે કે બંસીધરભાઈનું જમણી બાજુનું અંગ ખોટું થઈ ગયું છે. જો એવું હશે તો એમને ક્યારે ઠીક થશે કાંઈ કહેવાય નહીં. આ તેલથી જમણી બાજુના અંગ પર માલિશ કરજો. ભાઈ બાપા, આમને સારું તો થઈ જશે ને? કાંઈ કહેવાય નહીં બેન. ક્યારેક કોઈને સારું થઈ જાય છે તો ક્યારેક કોઈને નથી એ થતું. તમે ધીરજ રાખજો. જીવનભાઈ, તમે મારી સાથે આવો, હું તમને ઔષધિની પડીકી દઈ દઉં. બેના હું આવું છું. નરસિંહ, એ નરસિંહ, હાલ ભજનલાલ શેઠે બોલાવે છે તને પેઢીએ. હા ભાઈ, હું આવું જ છું. અત્યારે મોટા ભાઈની તબિયત સારી નથી. એ નરસિંહ, તું બહાના નહીં બતાવ. તે તારી જાતને ગીરવે મૂકેલી છે. આવું તો તારે પડશે જ. હું જાણું છું ભાઈ, મને થોડો વખત તો આપો. હું પેઢીએ આવી જઈશ. તું આવી રીતે નહીં માને, હા? આવે છે કે પછી દઉં એકાદ આપની? એ દઈ જો રાત નહીં. દઈ તો જો ને પછી જો તારે શું હાલ કરું છું. આમે મારું માથું ભમેલું છે. આજે એકાદ ને તો પાડી જ દઈશ. જુઓ માણેક ભાભી, અમે અહીં કજિયો કરવા નથી આવ્યા. આ ભજનલાલ શેઠે મોકલ્યા છે એટલે અમે આવ્યા છીએ. આમ તમે અમારી પર નહીં ભડકો. હાલે નરસિંહ, હાલ. કીધું ને નહીં આવે. માણેક, મોટા ભાઈની પેઢીએ શાક છે. ભજનલાલ શેઠ બોલાવે તો મારે જવું પડે. ચાલો. હાલ હાલ હાલ.
લો શેઠ આવી ગયો. લ્યો આવી ગયો જાત ગીરવી મૂકનાર. અલ્યા તે તારી જાત ગીરવે મૂકી એટલે ચાકર થયો કહેવાય ને અમારો. હાસતો વળી તારે જે કરાવવું હોય એ કરાવી શકે. હાલો ત્યારે નરસિંહ કામે લાગી જાઓ. હાલ મારા પગ દબાવો. આમણે જાત ગીરવી મૂકી છે. એ આવા કામ નહીં કરે. એ તું મૂંગી રે. આ તારું ઘર નથી, અમારી પેઢી છે. અહીંયા કાંઈ તારી જબરાઈ નહીં હાલે. અને તારા ધણીએ જાત ગીરવે મૂકી છે તો જા ઢોકળા લઈ આવ અને છૂટો કરાને.